નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરુધની દાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવાર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર છે. એની ગાથા 77 થી 81 5 ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ અને ટીકાના વાંચન પછીથી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ પૈકી આપણે પહેલી ગાથાના અર્થનો વિસ્તાર આપણે સમજ્યા છીએ. ગુરુદેવ પહેલા તો એક પછી એક 5 ગાથાનો અર્થ કરી અને એનો વિસ્તાર કરી રહ્યા છે અને એ પછીથી ટીકાને સમજાવશે. તો આપણે એમાંથી 77મી ગાથા પર ગુરુદેવે જે વિસ્તાર કર્યો તે સમજ્યા છીએ. હવે આગળ નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ આ પુસ્તકમાં પાના નંબર 432 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, ગાથા 78 ના અર્થમાં કહે છે કે ધર્મી જીવ માર્ગણા સ્થાન આદિ ભેદોનો કરતા નથી, એનો કારયતા નથી અને એનો અનુમોદનાર પણ નથી. માર્ગણા સ્થાનો, ગુણ સ્થાનો, જીવ સ્થાનો 14 માર્ગણા સ્થાન છે. માર્ગણા સ્થાન એટલે શું? માર્ગણા સ્થાન એટલે શોધના સ્થાન, જીવના શોધના સ્થાન. એટલે જીવ જ્યાં હોય છે, જ્યાં જીવને શોધીએ એવા એ માર્ગણા સ્થાન હોય છે. જીવના શોધના સ્થાન એને કહેવાય. માર્ગણા સ્થાન જે છે એ જીવના શોધના સ્થાન છે. તો એમાં માર્ગણા સ્થાનની અંદર 14 પ્રકાર છે. વૃત્તિ, ઇન્દ્રિયો, કાય, યોગ, વેદ, કસાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંગમિત્વ, આહાર, એ એના 14 વેદ છે. તો એ જીવના શોધના સ્થાન છે, એને આપણે માર્ગણા સ્થાન કહીએ છીએ. અને એ માર્ગણા સ્થાન જીવ કરતો નથી, માર્ગણા સ્થાન જીવ કરાવતો નથી અને એને કરતા પ્રત્યે અનુમોદતો નથી એમ કહેવું છે. એ રીતે ગુણસ્થાન પણ 14 છે અને મિથ્યાત્વ, સ્વાસાદન, મિશ્ર, અવૃત્તિ, સમ્યક દ્રષ્ટિ, આ બધા જે 14 ભેદ ગુણસ્થાનના કયા છે એ ખરેખર તો જીવના વિકાસનો ક્રમ દર્શાવનારા ભેદ છે અને એ પણ પર્યાય છે. એટલે 13મું ગુણસ્થાન સહયોગી કેવળીનું હોય, 14મું ગુણસ્થાન અયોગી કેવળીનું હોય તો પણ એ પર્યાય છે અને એ પર્યાય પણ જીવ કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી. અહીંયા આપણને ક્યારેક એમ લાગે કે આમ કેમ 14 ગુણસ્થાનમાં પણ 13મા અને 14મા ગુણસ્થાનનો વિચાર કરીએ તો આપણને એમ થાય કે કેમ આમ કહ્યું હશે, એને પણ જીવ કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી. જો એ પર્યાયની અપેક્ષાએ વાત છે. ભગવાન આત્મા પોતે
ત્રિકાળ શુદ્ધ છે અને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે રહે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપે વિશેષતાથી એકાગ્રતા કરે છે, લીનતા કરે છે અને સ્થિર થઈ જાય છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ જાય છે એટલે બાહ્યમાં જે કાંઈ પર્યાય થાય છે અને અંતરંગ એની જે કાંઈ દશાઓ થાય છે એ બધું જે થવાનું હોય તે થયા કરે, પરંતુ પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે એ વાત ઉપર અહીંયા વજન છે. એટલે એમ કહી દીધું કે એ પર્યાયથી પણ પોતે જુદો છે અને પર્યાયથી જુદો છે એટલે કે દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ છે એ જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમ દ્રઢતા કરાવવી છે. એટલે ગુણસ્થાનને પણ એ કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી. ગુણસ્થાન કરવા છે, પર્યાય એવી કરવી છે એમ એને નથી હોતું. એમ થાય કેવળ જ્ઞાન થાય, પોતે 13મા ગુણસ્થાનની સહયોગી કેવળી દશા પ્રગટ કરે તો એવી દશા તો મારે કરવી છે. તો અહીંયા કહે છે કે ના, એમ નહીં, તારે દશા નથી કરવી, તારે તો તારા સ્વરૂપમાં સ્થિર થવું છે. અહીંયા મોટો ફેર છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી જ એને એમ થાય કે મારી આવી પર્યાય થાય. જ્યાં સુધી જીવને સમ્યક દર્શન નથી થયું ને ત્યાં સુધી એને એમ થાય કે મારી આવી પર્યાય થાય. પણ એક વખત સમ્યક દર્શન થયા પછીથી, આત્મામાંથી આવતા આનંદનો અનુભવ થયા પછીથી, પોતાનું સ્વરૂપ આવું છે એવું અનુભવાયા પછીથી એને પોતાના સ્વરૂપે રહેવા સિવાય બીજી કોઈ ઈચ્છા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા હોતી જ નથી. એટલે તો ભગવાનજીએ કહ્યું ને कि हमें क्या है, जो पर्याय को होना है हो, केवल ज्ञान की पर्याय को भी होना है तो हो. हमें क्या है એટલે हमें क्या है એટલે हम કોણ? हम કહેતા પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે. પોતે તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય જ છે. આ વાત જયારે બેસી ગઈ છે તો પછી જે પર્યાય થાય છે એ થાય છે અને એ પર્યાય એના ક્રમમાં થાય જ છે. ક્રમબદ્ધ પર્યાયનું સાચું નિશ્ચય સ્વરૂપ જે છે તે સમ્યક દ્રષ્ટિને જ સમજાયું છે, આત્મસાત થયું છે કે જે પર્યાય ક્રમમાં થવાની છે તે થશે જ. અમે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છીએ. સમ્યક દર્શન થતાં આવી દશા થઈ જાય છે અને એ દશાની અંદર એની માન્યતા, એની શ્રદ્ધા આમ સહજ રીતે હોય છે. કંઈ યાદ રાખીને ગોખીને કંઈ બોલતા નથી. જે દશા થઈ છે એ દશામાં એ જીવને પોતે કોણ છે એનું ભાન વર્તે છે. એટલે પોતે જે છે એ રૂપે જ પછી વર્તે ને. એટલે પછી એવા જ શબ્દો આવે ને કે હમે ક્યાં હૈ, હમ તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપી હૈ, અમે તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છીએ. પછી બીજું બધું જે પર્યાય થવી તે થયા કરે. એટલે ચારિત્રનો પણ પછી એવો પુરુષાર્થ થાય અને મુનિ દશા પણ થાય અને પછી શ્રેણી પણ ચડે. બધી પર્યાયો થાય, થવાની છે તે ક્રમબદ્ધમાં થાય. સમ્યક દ્રષ્ટિને તો હવે કોઈ આશંકા પણ નથી, શંકા તો નથી પણ આશંકા એ નથી કે પોતાને સિદ્ધત્વ નહીં થાય એવી કોઈ આશંકા હોતી નથી. પોતાનું સિદ્ધ સ્વરૂપ છે તો સિદ્ધ સ્વરૂપ છે એવી પર્યાય પોતાની થશે અને એવી પર્યાય થાય એ માટે કાંઈ એ પુરુષાર્થ કરે છે એમ નથી. પરંતુ પોતે શુદ્ધ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપે પોતે રહે છે. બસ આટલી વાત છે. અને જેમ 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 એ પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતા કરતો જાય છે તેમ 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 શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. અને એમ શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં સ્વરૂપને વિશે એકાગ્રતા વધતા વધતા એક પછી એક ઉત્તરોત્તર નિર્મળ દશાઓ થતી જાય છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને 14મા ગુણસ્થાનની બધી દશાઓ થાય છે તો થાય છે. અને અંતે
એ સિદ્ધ થઈ જાય છે. એટલે આ રીતે એ ગુણસ્થાન પણ જીવને નથી, જીવ એનો કરતા નથી. એટલે કે એ બધી પર્યાયો જે થાય છે તે થાય છે એમ અહીંયા કેવું છે. તો માર્ગણા સ્થાન ગુણસ્થાનની વાત કરી અને પછી જીવસ્થાન. તો જીવસ્થાન આ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, પંચેન્દ્રિય આ બધું જે છે એ જીવમાં ક્યાં છે, જીવ એને ક્યાં કરે છે? એ તો બધી શરીરની અવસ્થાઓ છે. એ બધા શરીર, એક ઇન્દ્રિય વાળું શરીર, એની સાથે એને રહેવાનું થાય, અને 5 ઇન્દ્રિય વાળા શરીર સાથે રહેવાનું થાય, ને એ બધી એની અવસ્થાઓ છે. અને એ અવસ્થાને અનુરૂપ એવા એક ઇન્દ્રિય વાળા કે 2 ઇન્દ્રિય કે 5 ઇન્દ્રિય વાળા શરીર એને પ્રાપ્ત થાય છે. પણ એ શરીરને એ કાંઈ કરતો નથી. અને એ શરીર પ્રાપ્ત થવાનું જે કારણ, એવી એ અવસ્થા, એ પર્યાયનો પણ એ કરતા નથી. એ પર્યાયને પણ એ કરતો નથી, કરાવતો નથી, અનુભવતો નથી. કેમ કે એને એવી પર્યાય છે જ નહીં. એ બધી પર્યાય તો સંસાર પર્યાય. તો સંસાર પર્યાય જીવને ક્યાં છે? સંસાર પર્યાય તો એ યોગ્યતા રૂપે છે. એ સમયની એવી યોગ્યતા છે એટલે એવી પર્યાય થઈ. ને એ પર્યાયને અનુરૂપ એને કોઈ શરીર મળ્યું છે. જે પર્યાય છે તે પર્યાયને અનુરૂપ એને શરીર મળે છે. એટલે કે એનો સંયોગ થાય છે. જેમાં આપણને બીજા જીવોનો સંયોગ થાય છે ને, પુત્ર રૂપે કે પિતા રૂપે, પત્ની રૂપે કે પતિ રૂપે, બહેન રૂપે કે ભાઈ રૂપે, જે રીતે પણ એ બધા જીવોનો સંયોગ છે. એવી જ રીતે આ શરીર પણ સંયોગે પ્રાપ્ત થયું છે. એ શરીર સંયોગી પદાર્થ છે. અને એ સંયોગી પદાર્થ એ એક ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય સંગની હોય, એથી મારે શું છે? મારે કાંઈ નથી. હું તો એનાથી જુદો ત્રિકાળ, ત્રણેય કાળે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. આ વાતને બેસાડવાની છે. એટલે અહીંયા આ ગાથાની અંદર, 78મી ગાથાની અંદર એ વાત આવી કે મારણાસ્થાન, ગુણસ્થાન અને જીવસ્થાનો તેમનો હું કરતા નથી, કારયતા નથી અને કર્તાનો અનુમોદક નથી. આ તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા છે. પ્રભુ શાંતિથી સમજવાનું, જે અપેક્ષાએ જે વાત કરવામાં આવી હોય એને સમજવાની જરૂર છે. દ્રવ્યાર્થિક નયનો વિષય હોય એને એ રીતે જ સમજવો પડે. પછી એમાં આ પર્યાય તો કરવી છે અને આ પર્યાયની કેમ ના પાડે છે અને આ તો બધું બરાબર નથી લાગતું ને એવું હોય નહીં. સમજ્યા વિના એવી વાત ન હોય. અહીંયા જે વાત કરી છે એ કઈ અપેક્ષાથી વાત કરી છે? જીવને સમ્યક દર્શન થયા પછીથી જ પોતાનું સાચું સ્વરૂપ શું છે એનું ભાન જ્ઞાન થાય છે. અને એવી દશામાં એવા સમ્યક દ્રષ્ટિ જીવને કોઈ પર્યાયનું લક્ષ્ય હોતું જ નથી. બસ પોતે ભગવાન આત્મા છે તો પોતે પોતાના સ્વરૂપે રહે, એ સિવાય બીજું કાંઈ એને છે જ નહીં. આ વાતને સમજવાની છે. અહીંયા ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સમજે છે કે હું તો અખંડ જ્ઞાયક સ્વભાવી છું. ગતિ આદિ મારણા સ્થાનના ભેદો, 1 થી 14 ગુણ સ્થાનના ભેદો, પંચેન્દ્રિય વગેરે જીવ સ્થાનના ભેદો હું નથી. અને તે ભેદોનો હું કરતા નથી, એનો કારયતા એટલે પ્રેરક નથી, અનુમોદનાર નથી. તે ભેદો વ્યવહાર નયનો વિષય છે. નિશ્ચય દ્રષ્ટિ તે ભેદોને સ્વીકારતી નથી. નિશ્ચય દ્રષ્ટિ, નિશ્ચય શ્રદ્ધા આવા ભેદો વિનાની છે. નિશ્ચયથી તો પોતે અખંડ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે આ જે બધા ભેદ કયા તો એ ભેદોથી પોતે જુદો છે એમ આ નહીં, આ નહીં, આ નહીં એવા ભેદોમાં રોકાવાથી પણ રાગની ઉત્પત્તિ થાય છે.
પરંતુ અસ્થિ સ્વભાવ સન્મુખ થઈને, અસ્થિ શું છે? પોતાનું જ્ઞાન સ્વરૂપ છે તે અસ્થિ છે, તે હોવાપણે છે. પોતાનું અસ્તિત્વ, આ જીવનું અસ્તિત્વ માત્ર જ્ઞાન સ્વભાવ છે. અનંત ગુણ જેમાં અનુભવમાં આવે છે, જણાય છે, અનંત ગુણોનું પરિણમન જેમાં અનુભવાય છે, એવો એ જ્ઞાન સ્વભાવ એ જ એનું સ્વરૂપ છે. એ હોવાપણે છે. અને એ હોવાપણે છે એની સન્મુખ થઈને, જે હોવાપણે છે પોતાનો જ્ઞાન સ્વભાવ એ હોવાપણે છે, તો એની સન્મુખ રહીને ભેદ અભ્યાસ કરે. ભેદ અભ્યાસ કરે એટલે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે. ભેદ જ્ઞાનનો અભ્યાસ, ભેદ જ્ઞાન કરે. કઈ રીતે ભેદ જ્ઞાન કરે? કે બીજા બધાથી હું જુદો છું, હું જ્ઞાન સ્વભાવી છું, એમ ભેદ જ્ઞાન કરે. એ મહત્વનું છે. પોતે અભેદ છે, અખંડ છે, અને બીજું બધું ભેદરૂપ છે, એ પોતાથી જુદું છે. અને આ નહીં, આ નહીં, આ નહીં એમ વિકલ્પના રોકાવા કરતા હું જે છું એનો જ દ્રઢતાપૂર્વક સ્વીકાર કરે. હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું. એને પણ ટૂંકું કરવું હોય તો ગુરુદેવે એમ કહ્યું કે જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો, એક જ વાત છે. એટલે હું ઓમકાર સ્વરૂપ છું, હું ઓમ છું. ઓમ કહેતા હું છું એ હું અંદરમાં એને દ્રઢ થઈ જવું જોઈએ. ઓમ એટલે હું, એટલે જ્ઞાન સ્વરૂપ એવો ભગવાન આત્મા હું. એને જયારે દ્રઢ થઈ જશે તો જગતમાં ગમે ત્યાં ગમે તે અવસ્થાને વિશે હશે ત્યારે પણ એ ઓમ બોલતા પોતાના સ્વરૂપ તરફ ચાલ્યો જશે. અને આ પુરુષાર્થની એક રીત છે. જો એણે એવી દ્રઢતા કરી છે કે હું જ્ઞાન સ્વરૂપ જ છું, હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, કે ઓમકાર સ્વરૂપ છું, તો પછી ઓમ કહેતા એ પોતાના સ્વરૂપ તરફ ચાલ્યો જશે. આત્મસાધના શિબિરની અંદર આ વાતને આપણે જોર આપ્યું હતું. અને ઓમ કહેતા મારું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. પછી એનો વિસ્તાર કરવાની જરૂર નથી. એ હું છું, હું જ્ઞાન સ્વરૂપ છું. એવા જ્ઞાન સ્વરૂપનું ધ્યાન યોગીઓ મુનિઓ કરે છે. અને આપણે ગુરુદેવ પાસેથી રોજ એ સાંભળીએ છીએ ને, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાવંતી યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકારનું ધ્યાન કરે છે એટલે પોતાના જ્ઞાન સ્વરૂપનું ધ્યાન કરે છે. આપણે પણ એવા જ્ઞાન સ્વરૂપ ઓમકાર સ્વરૂપ જ છીએ એવી દ્રઢતા કરી અને આખો પુરુષાર્થ કરવાનો છે. ગુરુદેવ કહે છે કે જે હોવાપણે છે, જે અસ્થિપણે છે, એવો એનો જ્ઞાન સ્વભાવ એની સન્મુખ રહીને એ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે, એમ અહીંયા પ્રયોજન છે. કેમ કે કેટલી વસ્તુથી જુદો પડશે. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં એમ ભેદમાં રોકાવાથી તો એનો પાર નહીં આવે. પ્રભુ પોતે જે છે એ એક છે, અખંડ છે, અભેદ છે, એનું જ લક્ષ કરે. તો એ રીતે એમાં 78મી ગાથામાં એ વાત કરી કે એ જીવ સ્થાન, માર્ગણા સ્થાન, ગુણ સ્થાન એનો કરતા નથી, આરયતા નથી, એનો બોધક નથી. એના પછીથી 79મી ગાથામાં ગુરુદેવ અહીંયા કહે છે કે ધર્મી જીવ બાળ, વૃદ્ધ આદિ શરીરની અવસ્થાનો કરતા નથી તેમજ અનુમોદનાર નથી. ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે હું બાળ નથી, વૃદ્ધ નથી, તેમજ તરુણ નથી, અને તેમનું હું કારણ નથી, તેમનો હું કરતા નથી, કારયતા નથી, કે એનો અનુમોદક નથી. એ અવસ્થાઓ તો શરીરની છે, તિર્યન છે, અને મનુષ્યને એવી અવસ્થાઓ હોય છે. દેવને નારકીને તો
જે અવસ્થા પહેલાથી હોય છે એ જ અવસ્થા રહ્યા કરે છે, શરીરની અવસ્થા એ જ રહે છે. દેવ ઉત્પન્ન થાય છે તો યુવાન તરીકે જ ઉત્પન્ન થાય છે, સૈયાની અંદર એ યુવાન તરીકે ઉત્પન્ન થાય છે. અને નારકી છે તે એ બિલમાંથી પડે છે તો જે શરીર જે અવસ્થા છે તે જ અવસ્થા રહ્યા કરે છે. અને એ શરીર જે છે એ તો વિક્રિય શરીર છે, પણ તિર્યંચના અને મનુષ્યના ઔદારિક શરીર છે, અને એ ઔદારિક શરીરની જુદી જુદી અવસ્થાઓ હોય છે. તો એ અવસ્થા તો શરીરની છે, જળની છે, એ કઈ આત્માની અવસ્થા નથી. એટલે એ અવસ્થા સાથે આત્માને શું સંબંધ? ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે એવા અવસ્થા, એ નાના મોટાના ભેદ, આ નાનો છે મારા કરતા અને હું એના કરતા હું મોટો છું, ઉંમરમાં મોટો છું, ભાઈ એવું કાંઈ નથી. કોઈ જીવ ઉંમરમાં નાનો નથી, મોટો નથી. બધા જીવ ત્રિકાળ છે, ત્રણેય કાળથી છે તો છે. બધા જીવોની ઉંમર સરખી જ છે. વર્તમાન પર્યાયમાં કોઈ જીવ પહેલા આવ્યો છે, કોઈ પછી આવ્યો છે. તેથી શું છે? બધા જીવ છે તે પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે 8 વર્ષના બાળક કે બાળિકા પણ સંકિત પામી શકે છે. અને જ્યારે એને સંકિત થાય છે ત્યારે એ માને છે કે હું બાળક નથી, બાળિકા નથી. શરીરની એ બધી અવસ્થા છે, શરીર જળ છે, અને એ જળની અવસ્થા જળને કારણે થાય છે. હું એનાથી જુદો ભગવાન આત્મા છું, મારા કારણે એ શરીરની અવસ્થા થતી નથી. હું તો જ્ઞાન સ્વરૂપી છું. ધર્મી જીવ માને છે કે શરીરની બધી અવસ્થાનો હું કરનાર, કરાવનાર કે અનુમોદનાર નથી. કોઈ પણ અવસ્થાનો હું કરનાર, કરાવનાર કે અનુમોદનાર નથી. વળી એક બીજી વાત પણ અહીંયા ગુરુદેવે કહી કે એમ નથી કે યુવાની હોય તો ધર્મ થાય અને વૃદ્ધાવસ્થામાં ધર્મ ન થાય. એટલે ધર્મી એમ માને છે કે એવું કાંઈ હોતું નથી. જુવાની હોય તો ધર્મ થાય ને વૃદ્ધાવસ્થામાં ધર્મ ન થાય, એ વાતને હું સંમત નથી. એ વાતને હું સંમત નથી. મારી ધર્મદશા એ કઈ શરીરની અવસ્થાને કારણે છે એમ તો બિલકુલ નથી. મારી ધર્મદશા તો મારા ચૈતન્ય સ્વભાવને અનુસરીને છે. મારી ધર્મદશા તો મારા ચૈતન્ય સ્વભાવને આધારે છે. મારો ચૈતન્ય સ્વભાવ છે અને એને અનુસરીને, એનો આશ્રય કરીને મારી ધર્મની દશા થાય છે, વિતરાગી પરિણામ થાય છે. એટલે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં તો પણ એવી વાત આવે છે કે વૃદ્ધાવસ્થા આવે, ઇન્દ્રિયો ઢીલી પડે એ પહેલા એને ધર્મ કરી લેવો. શાસ્ત્રોમાં એવા લખાણ આવે છે કે ઇન્દ્રિયો ઢીલી ન પડે, વૃદ્ધાવસ્થા ના આવે, વ્યાધિ ન દેખાય ત્યાં સુધી ધર્મ કરી લેવો. એટલે એનો અર્થ શું? ને વ્યવહારમાં એમ કહેવામાં આવે છે ને કે ભાઈ હવે ધર્મ નહીં કરો તો ક્યારે કરશો? પછી ઉંમર કરશે ત્યારે તો તમારી યાદશક્તિ પણ એટલી રહી નહીં હોય, ઇન્દ્રિયો કામ નહીં કરતી હોય, મન પણ પછી બધી વસ્તુઓને સમજવામાં ધીમું પડી જશે, કાનથી ઓછું સંભળાતું હશે કે આંખથી નહીં દેખાતું હોય, તો પછી ધર્મ કેવી રીતે કરશો? આવું કહેવામાં તો આવે છે ને. પણ એ તો પ્રભુ વ્યવહારનયના કથન છે અને ઉપદેશની વાત તો એમ જ કહેવામાં આવે ને, એ રીતે જ વાત કરવામાં આવે ને. ધર્મ તરફ જીવને વાળવા માટે એમ કહેવામાં આવે. પણ એથી કરીને એને જ્ઞાન થાય છે એ કઈ શરીરની અવસ્થા પ્રમાણે થાય છે? ના, એના પુરુષાર્થ પ્રમાણે એને જ્ઞાન થાય છે. એનો જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવે એ ગમે તે અવસ્થામાં થઈ શકે છે. એટલે ગુરુદેવ કહે છે કે ઉપદેશના વાક્યો પાછળ રહેલું રહસ્ય સમજીને એનો અર્થ સમજવો જોઈએ. ગુરુદેવ એ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે કે ભાઈ ઉપદેશના વાક્યો એમ જ આવે, તેની પાછળ મર્મ જુદો છે. તે રહસ્ય જીવ ન સમજે તો પછી ગોટાળા થશે. એ બધા નિમિત્તના કથન છે.
જીવને પુરુષાર્થ ઉપાડવા તે ઉપદેશના કથન છે. ધર્મ શરીરથી થતો નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય છે. ધર્મ એટલે વિતરાગી દશા, વિતરાગી પરિણામ, મોક્ષ માર્ગના પરિણામ એ શરીર પ્રમાણે થતા નથી, શરીરના આશ્રય થતા નથી, પરંતુ શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયે જ થાય છે. આગળ કહે છે કે ધર્મી જીવ બહારના સંયોગોમાં દેખાતો હોય, સંસારના કાર્યમાં દેખાતો હોય, તો પણ શરીરની પર્યાયને કે રાગની પર્યાયને સંમતિ આપતો નથી, એટલે કે એનામાં એ થતો જ નથી. ધર્મી જીવ બહારના કાર્યમાં દેખાય, સંસારના કાર્યોમાં દેખાય, એવી અવસ્થા રૂપે દેખાય, છતાંય ધર્મી જીવ એ રૂપ થતો નથી, તે મય થતો નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવને જ સંમત હોય છે. ચૈતન્ય સ્વભાવ પોતાનો એના મય એ થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાન નથી, સવિકલ્પ દશામાં પણ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ જ એને તો સદાય હોય છે. કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા આપણને દેખાય, પણ એ તો પોતાના સ્વરૂપના અનુભવ સહિત પોતાની એવી જ દશામાં રહ્યા હતા જે જીવની સાચી દશા છે, આત્માની જે સાચી દશા છે એવી દશામાં એ તો હતા. બહારમાં ગમે તે ચાલતું હોય એથી શું છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ કંઈ એમને યાદ કરવું નહોતું પડતું. જુઓ ને, આપણને અત્યારે વર્તમાનમાં આ મનુષ્યની પર્યાયમાં આવ્યાને કેટલો વખત થયો. કોઈને 30 વર્ષ, કોઈને 40 વર્ષ, કોઈને 50, કોઈને 70 કે કોઈને 80-90 વર્ષ થયા. આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ એમાં એ બધી ઉંમરના આપણે બધા છીએ. તો આટલો વખત થયો, તે છતાંય આ મનુષ્યની પર્યાયમાં આવ્યાને માત્ર આટલા જ વર્ષો થયા છે, તે છતાંય આપણે કાંઈ યાદ કરવું પડે છે કે હું મનુષ્ય છું? આપણે યાદ કરવું પડે છે કે હું મનુષ્ય છું? આપણે એવું યાદ તો કરવું પડતું નથી કે હું મનુષ્ય છું. ફક્ત 25-30 વર્ષની અંદર પણ એ કેટલું દ્રઢ થઈ ગયું છે કે હું મનુષ્ય છું. અરે નાના બાળકને પણ કાંઈ એવું યાદ કરવું પડે છે કે હું મનુષ્ય છું, હું તિર્યંચ નથી, હું દેવ નથી, નારકી નથી, હું મનુષ્ય છું, એમ કંઈ યાદ કરવું પડે છે? એ મનુષ્યપણું ભૂલાઈ જાય છે. ઊંઘમાંથી ઉઠાડો તો પણ એ મનુષ્યપણું મને ક્યારેય ભૂલાઈ ગયું છે? એવું તો બનતું નથી. એવું તો ક્યારેય બનતું નથી. એટલે એ જેટલું દ્રઢ થઈ ગયું છે એટલા જ પ્રમાણમાં કે એથી વિશેષ પ્રમાણમાં સમ્યક દ્રષ્ટિને જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે તો એ વાત દ્રઢ થઈ જાય છે કે પોતે આ કોઈ પર્યાય રૂપ નથી. પોતાનું શું સાચું સ્વરૂપ છે એ એને સમજાઈ ગયું છે, દ્રઢ થઈ ગયું છે. પોતે કોણ છે એ દ્રઢ થઈ ગયું છે. એ મનુષ્ય નથી, તિર્યંચ નથી, દેવ નથી, નારકી નથી, એમ કંઈ એને યાદ કરવું નથી પડતું. પોતે કોણ છે એ દ્રઢ થઈ જાય છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે એ દ્રઢ થઈ જાય છે, સહજ થઈ જાય છે. એને ગમે તેવા સંયોગમાં હોય તો પણ એ વાત તો રહે જ છે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે. જેમ આપણને અત્યારે હું મનુષ્ય છે એ કેટલું દ્રઢ થઈ ગયું છે. હજી આની પહેલાના ભાવમાં તો કદાચ આપણે મનુષ્ય ન હોઈએ, દેવ હોઈએ, તિર્યંચ હોઈએ, કાંઈ પણ હોઈએ, તે છતાંય આ મનુષ્યપણું કેટલું દ્રઢ થઈ ગયું. તો જેને સાચું સ્વરૂપ સમજાયું, આત્માના આનંદની અનુભૂતિ સહિત જેને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, એનું જ્ઞાન થયું છે, એનું એ શ્રદ્ધાન થાય છે. એ શ્રદ્ધાન કંઈ કાચું પાકું હોય, એને યાદ કરવું પડે એવું એ શ્રદ્ધાન હોતું હશે? ના, એમ નહીં. એ શ્રદ્ધાનને પાકું કરવાની જરૂર જ નથી. એ રૂપે જ થઈ જાય છે. પછી એ બીજી રીતે વિચારતો જ નથી. એના વિકલ્પો પણ બીજી રીતે થતા નથી કે હું મનુષ્ય છું તો હવે મારે આમ કરવું, વર્તમાન પર્યાય મારી મનુષ્યની છે તો મારે અત્યારે તો આમ વર્તવું જોઈએ, એમ નથી હોતું. કે દેવ છે સમ્યક દ્રષ્ટિ તો એને કંઈ એમ નથી હોતું કે મારે વર્તમાનમાં હવે આમ દેવ તરીકે વર્તવાનું. ના, એ તો હંમેશા પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે એમ જ છે
અને બીજા જે કંઈ અન્ય વિકલ્પ આવે છે તો તરત એને ખ્યાલ આવે છે કે આ બધા વિકલ્પો જે છે તે મારા નથી, આ શરીર છે તે પણ મારું નથી, આ બધું મારાથી જુદું છે. એટલે એ સહજ દશા હોય છે. સમ્યક દર્શન થયા પછીથી એ સહજ દશા જ એવી હોય છે. પોતે જે છે તેને જાણી લીધું એટલે બધું સહજ હોય છે. એટલે પછી સંસારના કાર્યમાં એ ધર્મી દેખાતો હોય તો પણ એ શરીરની પર્યાયને કે રાગની પર્યાયને એ સંમત થતો નથી, એ પોતાની કરતો નથી, પોતાની માનતો નથી. એને કઈ એનો વિરોધ કરવો પડે છે એમ નથી, એ સહજ રીતે પોતાથી જુદું થઈ જાય છે. શું નાટકમાં આપણે ભાગ લીધો હોય અને કોઈક વખત આપણે એવું પાત્ર ભજવતા હોઈએ બીજું, તો કઈ આપણે એનો વિરોધ નથી કરવો પડતો પાત્ર ભજવતી વખતે કે ના આ હું નથી, હું તો રમેશ છું, એમ નથી કરવું પડતું. નાટકની અંદર ભિખારીનો વેશ લીધો હોય તો એ ભિખારીના વેશ વખતે પણ એ તો અંદરમાં પડ્યું જ છે કે હું મનુષ્ય છું ને રમેશ છું, હું ભિખારી છું. કે ગાંડાનું પાત્ર કરતો હોય તો હું ગાંડો છું એમ તો કઈ થતું નથી ને એ વખતે એને વિરોધ નથી કરવો પડતો કે આ નથી, હું નથી. તો સહજ છે કે આ તો માત્ર વેશ છે, આ જે છે તે હું નથી. એ કેટલું સહેલાઈથી આપણને લાગે છે. પાત્ર ભજવતી વખતે આપણને સહેલાઈથી એ પાત્રથી હું જુદો જે છું તે આ છું એ યાદ કર્યા વગર પણ સહજ છે ને. એવી રીતે સમ્યક દ્રષ્ટિને પણ વર્તમાન પર્યાય જે છે એ વેશ છે અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, એ સહજ હોય છે. ભલે ને એ વેશમાં રહ્યો છે, એ વર્તમાન પર્યાયના વેશમાં રહ્યો છે, એટલે કે મનુષ્યની પર્યાયમાં રહ્યો છે કે દેવની પર્યાયમાં કોઈ પણ પર્યાયમાં રહ્યો છે, છતાંય એને તો ખબર છે, એને તો સહજ છે કે પોતે તો એનાથી જુદો ભગવાન આત્મા છે. આવી ધર્મીની દશા હોય છે. સમ્યક દર્શન થતા આવી દશા થઈ જાય છે. એટલે એને જરાક વધારે વિચારપૂર્વક સમજવાની જરૂર છે કે મારું પણ એવું ભલે અનુભવ મને નથી થયો છતાં પણ મારું પણ એવું જ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જ છે. વર્તમાન પર્યાય જે છે તે છે, ભલે રહી. એવી પૂર્વે પણ ઘણી પર્યાયો થઈ, અત્યારે થઈ રહી છે, ભવિષ્યમાં પણ થશે. તો થાય ભલે ને થાય. એથી હું તો જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું. આ વાતને વારંવાર વિચારવી, એની દ્રઢતા કરવી એ જ એકમાત્ર જીવનમાં કર્તવ્ય છે. અને એટલી દ્રઢતા થઈ જશે એટલે આપોઆપ બાહ્યમાંથી રસ ઓછો થશે, આપોઆપ જ્ઞાન સહિતનો વૈરાગ્ય થશે. અને એમ થતા બીજું બધું ફીકું લાગશે, એકમાત્ર સ્વરૂપની લગ્ની લાગશે અને પછી એકાગ્રતા સ્વરૂપને વિશે થશે, અનુભવ થશે. એટલે પહેલા તો પોતાના સ્વરૂપની દ્રઢતા કરવી, હું કોણ છું એની દ્રઢતા વારે વારે કરવી, આ જ એકમાત્ર કર્તવ્ય છે. તો એ રીતે 79મી ગાથાનો અર્થ થયો. હવે આગળ 80મી ગાથામાં કહે છે, કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે હું રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી અને એનું કારણ પણ હું નથી, એનો કર્તા પણ હું નથી, એનો કારયતા હું નથી અને કર્તાનો અનુમોદક પણ હું નથી. સુખદેવ તેને સમજાવતા કહે છે કે ધર્મી જીવ રાગ દ્વેષનો કરતા નથી, કારયતા નથી તેમજ અનુમોદનાર નથી. આ 5 મહાવ્રત આદિનો કે 12 વ્રતનો રાગ હોય, 5 મહાવ્રતનો રાગ હોય કે 12 વ્રતનો રાગ હોય, એટલે એ તો સુભાવ થયા. મુનિને 5 મહાવ્રતની સભાનતા હોય છે. 12માં હોય 6ઠ્ઠા ગુંઠાને ત્યારે એટલી 5 મહાવ્રતની સભાનતા હોય છે. 5મા ગુંઠાને શ્રાવક છે એને 12 વ્રતની સભાનતા હોય છે. પણ એ બધો શુભ ભાવ છે અને એનાથી જુદું પોતાનું ત્રિકાળ જેવું શુદ્ધ સ્વરૂપ છે. એને વિશે જે એકાગ્રતા છે અને એ વારે વારે એવી એકાગ્રતા કરે છે અને જે દશા પ્રગટ કરી છે, પોતાની અંતરંગ દશા જે થઈ છે એ જ 7મું ગુણસ્થાન કે 5મું ગુણસ્થાન છે. 12માં જે દશા છે એ ગુણસ્થાનની દશા છે એમ નથી. 12માં જે છે 5 વ્રતની સભાનતા મુનિને કે શ્રાવકને 12 વ્રતની સભાનતા
એ તો બધો શુભ ભાવ છે, એ તો રાગ છે, અને એને કારણે તો પુણ્યનો બંધ પડે છે. એટલે એવા એ 5 મહાવ્રત આદિ કે 12 વ્રતનો શુભ ભાવ હોય, અથવા તો એ બંનેથી વિરુદ્ધ અશુભ ભાવ હોય, તો એ બધું એક સમયની પર્યાયમાં છે. એ બધું પર્યાયમાં છે. શુદ્ધ સ્વભાવમાં શુભ ભાવ પણ નથી અને અશુભ ભાવ પણ નથી. આત્માનો શુદ્ધ સ્વભાવ, એની અંદર તો કોઈ શુભ કે અશુભ બેમાંથી એક પણ ભાવ નથી. સંકિતી જીવ રાગને પોતાનું સ્વરૂપ માનતો નથી. શુભ કે અશુભ ભાવ એ રાગ છે, એને એ પોતાનું સ્વરૂપ માનતો નથી. અરે એ લડાઈમાં ઉભો હોય તો એ વખતે દ્વેષના પરિણામ હોય તો એને પણ એ પોતાનું સ્વરૂપ માનતો નથી. પર તરફની સાવધાનીનો ભાવ તે મોહ છે. સ્વ તરફની સાવધાનીનો ભાવ જે છે તે ધર્મ તરફ લઈ જનારો ભાવ છે. સ્વ તરફની સાવધાની, હું જ્ઞાન સ્વરૂપ છું, પોતાનું સ્વસ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપ તરફની સાવધાનીનો જે ભાવ છે તે ધર્મ તરફ લઈ જનારો ભાવ છે. અને પર તરફની સાવધાનીનો ભાવ છે તે મોહ છે. એમાં પરની અંદર સાક્ષાત તીર્થંકર ભગવાન પરમેશ્વર બિરાજતા હોય તો એમના પ્રત્યેની સાવધાનીનો ભાવ છે તે શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે. અને એ પ્રભુ પ્રત્યેનો રાગ છે, મોહ છે, એ મોહ છે. એ રાગ છે, શુભ ભાવ છે, મોહ છે, એ બધું બંધનું કારણ થાય છે, મુક્તિનું કારણ થતું નથી, નિજરાનું કારણ થતું નથી. સ્વ તરફનું વલણ છે એ જ મુક્તિનું કારણ થાય છે. એટલે કહે છે કે પર તરફની સાવધાનીનો ભાવ તે મોહ છે. પ્રભુને બદલે બીજું બધું, પ્રભુ તરફની સાવધાનીનો ભાવ, શુભ ભાવ એવો તો દિવસમાં ક્યારેક જ થાય છે. 24 કલાકમાંથી કેટલો વખત એવો ભાવ થાય છે તો બહુ ઓછો અલ્પ થાય છે. બાકી વધારે તો એને અશુભ ભાવ જ થાય છે. આ કરું, તે કરું, આમ કરું, તેમ કરું, અહીંયા જવું, ત્યાં જવું, આને ફોન કરું, આનું આમ કરી નાખું, આનું તેમ કરી નાખું, આમ ખાવું ને આમ રસોઈ કરું ને આ બધા ભાવો જ હોય છે ને. વધારે તો એ અશુભ ભાવમાં જ છે. એ બધો મોહ છે એમ કે છે. પર તરફની સાવધાનીનો ભાવ તે મોહ છે. સાવધાની તો સ્વ તરફની જ શોભે પ્રભુ. આ જીવને સ્વ તરફની સાવધાની જ શોભે છે. કેમ કે આ જીવ તો સિદ્ધ સમાન છે, ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન દેખાયો છે, તો એને સ્વ તરફની સાવધાની શોભે છે, પણ પર તરફની સાવધાની શોભતી નથી. પર તરફની સાવધાનીનો ભાવ તે મોહ છે. તેને ધર્મી જીવ પોતાનું સ્વરૂપ માનતો નથી. હું પણ એને પોતાનું સ્વરૂપ માનતો નથી. કર્મના ઉદયને લીધે રાગ થાય તે તો સ્થૂળ મિથ્યાત્વ છે. કર્મના ઉદય અને એ ઉદય સાથે જોડાતા એને રાગ થાય, શુભ કે અશુભ ભાવ થાય છે, તો એ તો સ્થૂળ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વને તો ગુરુદેવ અહીંયા સ્થૂળ મિથ્યાત્વ કહે છે. પછી સૂક્ષ્મ મિથ્યાત્વ શું છે? ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે ભાઈ તને કર્મના ઉદય છે, એ ઉદય સાથે જોડાતા તને શુભ કે અશુભ ભાવ થાય, એ ન થવું જોઈએ. એ થાય છે તો એમાં પેલા કર્મના ઉદયો કાંઈ કરે છે એમ પણ નથી. છતાંય તને એવા ભાવ થાય છે તો એમાં તારો દોષ છે. અને તને જો એવા ભાવ જે થાય છે તો એ તારું મિથ્યાત્વ છે. એ તારું મિથ્યાત્વ છે ને એને તો અહીંયા સ્થૂળ મિથ્યાત્વ કહ્યું. હજી એનાથી આગળ વધીને સૂક્ષ્મ મિથ્યાત્વની વાત અહીંયા તો ગુરુદેવે કરવી છે. એટલે ગુરુદેવ કહે છે કે એ પર તરફની સાવધાનીનો ભાવ તે મોહ છે અને તે ધર્મી જીવ એને પોતાનું સ્વરૂપ માનતો નથી.
અને એ પરની સાવધાનીની વાત ત્યારે જે કરી તો એના ઉપરથી એમ કહે છે કે કર્મના ઉદયને કારણે એને પર તરફની સાવધાની થાય, પર તરફનો રાગ થાય, કર્મના ઉદયને લીધે રાગ થાય. તો એ તો સ્થૂળ મિથ્યાત્વ છે. પણ આત્માના કારણે રાગ માને તો તે પણ ભ્રાંતિ છે. પરના કારણે એ પોતાને રાગ થયો એમ જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે. પર એને રાગ કરાવતું નથી. કર્મના ઉદયો ને કારણે એને જે સંયોગો આવ્યા છે એના તરફની સાવધાની થાય છે, એના તરફ એને એકત્વ મમત્વ થાય છે અને રાગ થાય છે. અને છતાંય એમ માને કે પરના કારણે એટલે કર્મના ઉદયને કારણે મને આ શુભ કે અશુભ ભાવ થયા, તો એ મિથ્યાત્વ છે, એ એની ખોટી માન્યતા છે. અને એ મિથ્યાત્વ તો સ્થૂળ મિથ્યાત્વ છે. પણ એનાથી આગળ વધીને ગુરુદેવ કહે છે કે કોઈ જો એમ માનતો હોય કે આત્માના કારણે રાગ મને થાય તો એ પણ ભ્રાંતિ છે. અને એ સૂક્ષ્મ મિથ્યાત્વ કહ્યું. કોઈ જીવને આત્માના કારણે રાગ થાય જ નહીં. જો આત્મા રાગનું કારણ હોય, આત્મા જ જો રાગનું કારણ હોય તો રાગ રહિત કોઈ દિવસ થઈ શકે નહીં, રાગ રહિત દશા થઈ શકે જ નહીં. એટલે આત્મા તો રાગનું કારણ નથી. બીજી રીતે કહીએ તો આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે રાગ થાય. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ ખરેખર રાગનું કારણ છે જ નહીં. એમાં કોઈ રાગ થાય એવો ગુણ નથી. અને જો એમ માનવામાં આવે તો એ મિથ્યાત્વ છે. જો આત્મા રાગનું કારણ હોય, આત્મામાં કોઈ રાગનું કારણ પડ્યું હોય તો પછી આત્માની રાગ રહિત દશા ક્યારેય થઈ શકે નહીં. એટલે કે એને 13મા ગુણસ્થાનની દશા, 14મા ગુણસ્થાનની દશા કે સિદ્ધ દશા થઈ શકે જ નહીં. જો આત્મા રાગનું કારણ હોય તો રાગ રહિત કદી થઈ શકે નહીં. એટલે આત્મા તો રાગનું કારણ છે જ નહીં. કેમ કે રાગનું કારણ અંદરમાં પડ્યું હોય તો પછી રાગ રહિત ક્યાંથી થાય? એટલે અંદરમાં તો રાગનું કારણ છે જ નહીં. ધર્મી જીવ રાગનો કરતા નથી, કેમ કે એનામાં અંદરમાં કોઈ રાગનું કારણ નથી. એ વાત એને બરાબર સમજાઈ છે, આત્મસાત થઈ છે અને પોતે જે છે તે પોતાને અનુભવે છે. એની પરિણતિ શુદ્ધ છે. શુદ્ધ પરિણતિ એટલે પોતે જેવો છે તેવો જ પોતાને માનવો, શ્રદ્ધવો. ગમે તે પર્યાય હોય, બહારમાં ગમે તે પર્યાયમાં એ ઉભો હોય, તે છતાંય પોતે કોણ છે એનું વિસ્મરણ ન થવું, એવી શુદ્ધ પરિણતિ સમ્યક દ્રષ્ટિ ધર્મીને હોય છે. એટલે ધર્મી જીવ જે પોતાનામાં નથી એવા રાગનો કરતા થતો નથી. ધર્મી જીવ રાગનો કરતા નથી, રાગનો કરાવનાર નથી, અનુમોદનાર નથી. શુદ્ધ દ્રષ્ટિમાં અધિક નિર્મળતાને રચે છે. પોતે શુદ્ધ દ્રષ્ટિમાં અધિક નિર્મળતાને રચે છે. એટલે એને વધારે ને વધારે નિર્મળ પરિણામો થાય છે. જે શક્તિ રૂપે પૂર્ણ નિર્મળતા, પૂર્ણ પવિત્રતા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ સ્વચ્છતા અંદરમાં પડી છે એની વિશેષતાથી વ્યક્તતા કરે છે. એમ એ શુદ્ધ દ્રષ્ટિમાં અધિક નિર્મળતાને રચે છે. રાગનું પરિણમન ગૌણ છે. ધર્મીને રાગ થાય છે, પર્યાયમાં ક્યારેક રાગ હોય છે, પણ એનો એ કરતા થતો નથી, એનો ભોગતાય થતો નથી, એનો કરાવનાર નથી, એનો ભોગવનાર નથી, એનો અનુમોદનાર નથી. એને તો એ ગૌણ કરી દે છે અને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ રાખે છે. પૂર્ણ પાપનો ધર્મી જીવ પ્રેરક નથી. રાગનું પરિણમન એને પણ થાય, પણ એનો એ કરતા કરાવનાર કે પ્રેરક થતો જ નથી. બહુ સરસ વાત કરી દીધી. રાગ મારો નથી, રાગ મારો નથી, હું રાગમય નથી, હું રાગમય નથી, રાગ મારું કર્તવ્ય નથી.
રાગ મારું કર્તવ્ય નથી. આ વાતને પકડવાની છે. રાગથી જુદો ભગવાન આત્મા છે. રાગ અને આત્મા જુદા. સોગાણીજીએ જ્યારે ગુરુદેવના પ્રવચનમાં આ વાતને સાંભળી, એ વાત એમને પકડાઈ ગઈ કે રાગ આત્માથી જુદો. રાગ આત્મામાં નથી, હું રાગથી જુદો. પછી તો એમ રટણ ચાલ્યું, હું રાગથી જુદો, હું કહેતા આત્મા, હું રાગથી જુદો. અને એમાં ને એમાં ચિંતનમાં ઊંડા ઉતરી ગયા અને સમ્યક દર્શન લઈને ઉઠ્યા. અહીંયા એક વાત લીધી છે. કોઈ પ્રશ્ન કરે કે આ જે સ્વભાવ જે હોય છે એ પણ રાગ છે ને, તો કે જે 16 કારણ ભાવના જે કહેવામાં આવી છે એ પણ સ્વભાવ છે ને, એવી ભાવના 16 કારણ ભાવના કે જે તીર્થંકર નામ કર્મનું કારણ છે એમ કહેવાય છે. તો કોઈને પ્રશ્ન થાય કે 16 કારણ ભાવના ભાવવાનું પણ કહ્યું છે ને, પણ એ તો બધો છે તો સ્વભાવ જ ને. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, એ 16 કારણ ભાવના ભાવવી તો એ સ્વભાવ છે, એટલે એ આશ્રવ છે. અને આશ્રવને કારણે જે કર્મનો બંધ પડે છે, તો એ કર્મનો બંધ શું છે? તો તીર્થંકર નામ ગોત્ર બંધાય. તીર્થંકર નામ કર્મ અને એવું ગોત્ર. તો એ તીર્થંકર નામ ગોત્ર બંધાય એવી એ સ્વભાવ રૂપ 16 કારણ ભાવના છે. પણ એ છે તો આશ્રવ અને બંધનું કારણ જ. એથી કઈ એ તીર્થંકર થાય છે એમ નથી. તીર્થંકર નામ ગોત્ર બંધાય છે, પણ કેવળ જ્ઞાન પ્રગટ કરવા રૂપ જે દશા થાય છે એ તો પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. સાહિક સમકીતિને જે તીર્થંકરનો જીવ છે એક સાહિક સમકીતિ છે, જન્મથી જ સાહિક સમકીતિ છે. સાહિક સમ્યક દર્શન લઈને આવ્યા છે અને પછી એ મુનિદશા અંગીકાર કરીને સીધા ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરી દે છે. એટલે પુરુષાર્થ તો અંતરંગ છે, સ્વભાવ રૂપે પુરુષાર્થ તો છે જ નહીં. અને એમ પણ નથી કે શરીર મળ્યું છે, એવું શરીર મળ્યું છે માટે એવો પુરુષાર્થ થાય છે, એમ પણ નથી. એ બાહ્યમાં જે અતિશયો છે એને કારણે પ્રભુનો પુરુષાર્થ થાય છે, કે પ્રભુનો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી થાય છે. પ્રભુનો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાથી થાય છે. પ્રભુ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો સ્વરૂપમાં એકાગ્ર થઈને કરે છે. શુભ ભાવથી કાંઈ કેવળ જ્ઞાન થાય છે એમ તો નથી. એટલે જે શુભ ભાવ છે એ તો સદાય આશ્રમ અને બંધનું જ કારણ છે. અરે જીવ જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરે છે એની પહેલા સ્વરૂપનું વલણ કરી અને સ્વરૂપના અનુભવવા માટે એ કટિબદ્ધ થાય છે, એવો એનો પુરુષાર્થ ઉપડે છે. એ વખતે હજી જ્યાં સુધી સ્વરૂપનો અનુભવ નથી થયો ત્યાં સુધી એને જે અંતરમાં ઘોલન ચાલે છે, એ ઘોલન વખતે જે શુભ ભાવ અંદરમાં પડ્યો છે, શુભ ભાવ રહ્યો છે, એ શુભ ભાવમાં ઘણીવાર એ એવું મોટા શેઠનું, મોટા ધનવાનનું, મોટા બુદ્ધિશાળી વિદ્વાનનું, એવા રાજાનું એવું આયુષ્ય બાંધી લે છે. અને જે વારંવાર એવો પુરુષાર્થ કરે છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જે જાય છે, જે ઉગ્રતાપૂર્વક, એને એવા ગોલનમાં ઘણી વખત તો ચક્રવર્તી પદનું આયુષ્ય બંધાઈ જાય છે. એટલે એ બધું જે છે એ તો બંધ છે, બંધાય છે એટલે બંધ છે. એટલે આ 16 કારણ ભાવના ભાવવી તે આશ્રવ છે, બંધ છે. તીર્થંકર નામ કર્મ બંધાય તો એ બધું તો જડ છે. આત્મા જડને બાંધતો નથી. આત્મા ક્યાં જડને બાંધે છે? સમ્યક દ્રષ્ટિ જીવ આશ્રવની ભાવના ભાવતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ આશ્રવની ભાવના ભાવતો નથી. એને કોઈ કર્મનો બંધ કરવો જ નથી. તો જેને સમ્યક દર્શન થયું છે એને એમ નથી થતું કે હું તીર્થંકર થઉં, એવું હોય નહીં. તીર્થંકર થવું એવું એને હોય નહીં. હું 16 કારણ ભાવના ભાવીને તીર્થંકર થઉં એવી સમ્યક દ્રષ્ટિની વાત હોતી નથી. સમ્યક દ્રષ્ટિને તો સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે છે. અને કોઈક વખત એવી કરુણા ખૂબ આવી જાય છે, ગુરુદેવની જેવી કરુણા હતી એવી કરુણા આવી જાય છે કે બધા જીવો
સ્વરૂપમાંથી આવતા આનંદને પ્રાપ્ત કરે, પૂર્ણપણે પ્રાપ્ત કરે, વધુ ને વધુ પ્રાપ્ત કરે. પોતે જેમ વારંવાર સ્વરૂપમાં જાય છે અને જે આનંદનો અનુભવ કરે છે, તો એવો આનંદ બધાને થાય અને એ માટે થઈને ખૂબ કરુણા થાય. એટલે વારંવાર એ વાત બધાને ખૂબ 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 સમજાવે છે. જગતના બધા જીવો પ્રત્યે એવો ભાવ કરે છે, તો એમાં એવું તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય છે. પણ કઈ એમને એ તીર્થંકર નામ ગોત્ર બાંધવું છે એમ હોતું નથી. સમ્યક દ્રષ્ટિ જીવ આશ્રમની ભાવના ભાવતો નથી. આશ્રવ કઈ આદરણીય નથી. આશ્રવ શું આદરણીય છે? કર્મનો બંધ કરવો એ આદરણીય છે? શુદ્ધ ભાવ છે તે જ આદરણીય છે. શુદ્ધ ભાવ, સ્વરૂપને લક્ષ્ય થતો શુદ્ધ ભાવ છે તે જ આદરણીય છે. આશ્રવ કઈ આદરણીય નથી. બહુ સરસ વાત છે. નાની નાની વાતને અહીંયા જે રીતે ગુરુદેવે લીધી છે એમાંથી ઘણું તત્વજ્ઞાન આપણે સમજવાનું છે. ઘણી વાતને સમજવાની છે. કેટલી બધી ઊંધી આપણી માન્યતાઓ છે એને આપણે છોડવાની છે. સરળતા, નમ્રતા ને એમાંથી ગ્રહણ કરવાની છે. આપણા જે મત જે છે, મિથ્યા મત છે, એનું અહીંયા નિરાકરણ કરવાનું છે. કેટલી ઊંધી માન્યતાઓ આપણને ધર્મના નામે જે વર્તી રહી છે એ બધાનું આ દ્વારા આપણે નિરાકરણ કરવાનું છે. એને કાઢી નાખવાની છે કે હા, મારી એ બધી ઊંધી માન્યતાઓ હતી, સાચી માન્યતા તો આ છે. તો એ 80મી ગાથા થઈ ગઈ. ત્યાર પછીથી 81મી ગાથામાં કહે છે કે હું ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી અને તેમનો કરતા નથી, કાળીતા નથી કે કરતાનો અનુબોધ નથી. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવ ક્રોધ આદિ કસાયનો કરનાર નથી તેમજ અનુમોદનાર નથી. ક્રોધ, માન, માયા, લોભના પરિણામ થાય તો એ બધા પર્યાયમાં થાય છે. સ્વભાવમાં તો એક ક્રોધ, માન, માયા, લોભ છે નહીં. સ્વભાવમાં એ નથી. સ્વભાવમાં નથી. કેમ સ્વભાવમાં નથી? કેમ કે સ્વભાવ તો એના ગુણને અનુસરીને છે. અને આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને ક્રોધ, માન, માયા, લોભ એવા પરિણામ થાય. કોઈ એવો ગુણ નથી. તેથી તે પરિણામોનો ધર્મી જીવ કરતા નથી, કરાવનાર નથી, અનુમોદનાર નથી. ગુરુદેવ અહીંયા એક સરસ વાત કરે છે. ગુરુદેવ કહે છે કે નથી એમ કહ્યું ને, નથી કહ્યું એટલે એ તો નિષેધ કરીને વાત કરવામાં આવી. એ તો નિષેધનું કથન છે. હું આ નથી, હું આ નથી, આ નથી એમ કરવા જતાં વિકલ્પ થાય છે અને રાગ ઉઠે છે. પણ શું થાય? સમજાવવું કઈ રીતે? એટલે સમજાવવાની શૈલીમાં એ નાસ્તિથી વાત કહેવામાં આવે કે હું આ નથી. ભેદ જ્ઞાન કરવું છે, બીજા બધા તરફથી પાછા ફરવું છે, ભેદ જ્ઞાન કરવું છે એટલે હું આ નથી, આ નથી એવી વાત સમજાવવામાં આવે. એટલે ભેદ જ્ઞાનના અભ્યાસમાં એ વાત આવે. છતાંય ખરેખર તો ભેદ જ્ઞાનના અભ્યાસમાં મુખ્યતા શેની છે? તો કે પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે અને ચૈતન્ય તરફ વળે છે એની મુખ્યતા છે. ભેદ જ્ઞાન કોનાથી કરવું છે? પોતાના ચૈતન્ય સ્વભાવથી બીજું બધું જુદું છે એવો ભેદ અભ્યાસ એ ચૈતન્ય તરફ વાળનારો અભ્યાસ છે. પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપ તરફ વળે એ અભ્યાસ. એટલે ક્રોધ આદિ ચારેય પ્રકારના કસાયોનું આત્મા કરનાર નથી, રચનાર નથી. એ એના સ્વભાવમાં નથી. સ્વભાવ તો એના ગુણને કારણે હોય અને અંદરમાં એવો કોઈ ગુણ નથી કે એમાં એને ક્રોધ, માન, માયા કે લોભ એવા પરિણામ થાય. ક્રોધ, માન, માયા કે લોભ એવા પરિણામ થાય એવા આત્મામાં કોઈ ગુણ નથી. એટલે એ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા, પવિત્રતાનો સ્વભાવ છે. તો એ જેની દ્રષ્ટિ એવા સ્વભાવ ઉપર છે, જેની દ્રષ્ટિ એવા પોતાના સ્વભાવ ઉપર છે, એને ક્યારેક એવો વિકારી ભાવ થાય, ક્રોધનો ભાવ થાય, માયાનો કે લોભનો ભાવ થાય કે માનનો ભાવ થાય તો એને એ ગૌણ કરે છે. કેમ ગૌણ કરે છે? કેમ કે એ તો પર્યાયમાં થયો છે. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે. એ વખતે એનો એ દોષ છે. વાસ્તવમાં એ પોતાના સ્વરૂપને અનુસરીને થતો ભાવ નથી. એને એ વિકારને ગૌણ કરે છે.
વિકાર તો થાય છે, પણ એને એ ગૌણ કરે છે, એને એ વ્યવહાર કહે છે, અને શુભભાવ આવે તો પણ એને વ્યવહાર કહે છે, અને આવા જે વિકારી પરિણામ થાય છે તો પણ એને વ્યવહાર કહી અને એને પર્યાયમાં છે જે ભૂતાર્થ નથી, જે અભૂતાર્થ છે, જે પોતાનો સ્વભાવ નથી, એને લક્ષ આપવાની જરૂર નથી, એમ એને ગૌણ કરે છે. એના તરફ લક્ષ કરવાની જરૂર નથી, એમ કરીને એને ગૌણ કરીને એ કાઢી નાખે છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિને લીધે વિકારને ગૌણ કરી, વ્યવહાર કહી, એને અભૂતાર્થ કહી, આત્મામાં તે નથી એમ કહી, અને એનાથી એ પોતે જુદો પડી જાય છે, અને પોતાનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનું જ એ વલણ કરે છે, એની એ દ્રષ્ટિ કરે છે, એના તરફ વળી જાય છે. એને અભૂતાર્થ કહી, આત્મામાં તે નથી એમ એને કહ્યું. આગળ કહે છે કે એ આત્મામાં નથી, અભૂતાર્થ છે એ વાત કરી. એટલે અહીંયા 11મી ગાથાની વાત પણ ગુરુદેવે લઈ લીધી. આ બધું જે છે તે પર્યાયમાં છે, અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે ભૂતાર્થ છે. પર્યાયમાં જે આ બધું થયું, રાગ દ્વેષના પરિણામ જે થયા, એને એ ગૌણ કરી અને સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, સ્વભાવ તરફ વળી જાય છે. તો સ્વભાવ દ્રષ્ટિ કરાવવા એ જે રાગ દ્વેષના પરિણામ છે એ આત્માના નથી એમ કહી અને શુદ્ધ આત્મા કેવો છે, શુદ્ધ આત્મા કેવો છે એ વર્ણવવામાં આવે છે. અને મહાપુરુષે એમ શુદ્ધ આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે, જે ભૂતાર્થ છે, જે સત્યાર્થ છે, જે નિશ્ચયાર્થ છે, એ જે દ્રષ્ટિનો વિષય છે, એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એનું વર્ણન મહાત્માઓ, જ્ઞાની પુરુષોએ કરુણા કરીને વર્ણવ્યું છે. તો એ વખતે એમ નથી કે પેલો વ્યવહાર બિલકુલ છે જ નહીં, એમ નથી. વ્યવહાર છે, પણ જે દ્રષ્ટિનો વિષય છે એ બતાવવો છે. એટલે ત્યાં એમ કહી દીધું કે પર્યાયમાં થતા રાગ દ્વેષ આદિ પરિણામ જે છે એને ગૌણ કરવા અને એ સ્વભાવ દ્રષ્ટિ કરાવવા માટે શુદ્ધ આત્મામાં તેનો અભાવ છે એમ સ્વીકારી લેવું, એમ સ્વીકારી લેવું. 11મી ગાથાની અંદર બધો વ્યવહાર છે એ અભૂતાર્થ છે, સઘળો વ્યવહાર, બધો વ્યવહાર છે તે અભૂતાર્થ છે એ વાત કરી છે. અહીંયા ટીકાની શરૂઆત કરતા ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવવો છે ને. અહીંયા તો આ 5 જે ગાથાઓ કહી, 5 ગાથાઓનો અર્થ અહીંયા પૂરો થયો. અને 5 ગાથાઓ દ્વારા આત્માને બધા જ કર્તૃત્વનો અભાવ છે, સકળ કર્તૃત્વનો અભાવ છે, એનો કારયતા પણ નથી, એનો અનુમોદક પણ નથી, એમ જે દર્શાવ્યું એ દર્શાવવા પાછળનું કારણ શું છે? તો કે શુદ્ધ આત્માનું કેવું સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે, જ્યાં દ્રષ્ટિ કરતા જેની એકાગ્રતા કરી અને પછી અનુભવ સહિતની શ્રદ્ધા કરતા નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામ થાય છે. તો એ દ્રષ્ટિનો વિષય કેવો છે એ સમજાવવું છે. એટલે એમ કહ્યું કે આ બધા 5 ગાથામાં જે વાત આવી એ બધા આત્માને નથી, આત્મા એનો કરનારો નથી, એમ એ શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવ્યો. વિકારના પરિણામ એક સમયની પર્યાયમાં છે, પણ ભેદ ઉપરનો આશ્રય છોડાવવા તથા રાગને ગૌણ કરી વ્યવહાર કહી અભૂતાર્થ કયો છે અને શુદ્ધ સ્વભાવને ભૂતાર્થ કયો છે. આ જે વિકારના પરિણામ થયા એ છે, નથી એમ નથી. વિકારના પરિણામ છે, એવો વ્યવહાર પણ છે, શુભ ભાવ અને અશુભ ભાવ પણ છે, એ બધું છે. પણ એનો આશ્રય છોડાવવો છે અને લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ કરાવવું છે. એટલે એ બધા પર્યાયરૂપ છે, એને વ્યવહાર કહ્યો, એને અભૂતાર્થ કહ્યો. જે ભૂતાર્થ નથી, જે નિશ્ચયાર્થ નથી, જે સત્યાર્થ નથી,
તો એવા એ અભૂતાર્થ એવા વ્યવહારનો આશ્રય છોડાવવા માટે આ 5 ગાથાઓ દ્વારા એમ કહ્યું કે આત્માને એનું કર્તૃત્વ પણ નથી, એનું ભારિત્વ પણ નથી, અને આત્માના સ્વભાવમાં પણ એ વાત નથી. શુદ્ધ સ્વભાવ છે એ ત્રિકાળ છે, એ નિશ્ચયાર્થ છે, એ સત્યાર્થ છે, એ જ ભૂતાર્થ છે. અને 11મી ગાથા, સમયસારની 11મી ગાથા, જેને જૈન દર્શનનો પ્રાણ કહેવામાં આવે છે, એમાં એ વાત આવી છે. તો એની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત